माता पिता तेना बाळकने जरा पण आंच न आवे तेनी पूरी तकेदारी राखता होय छे। त्यारे अमदावाद हाईकोर्ट समक्ष एक चौंकावनारो किस्सो सामे આવ્યો છે। છેલ્લા 22 વર્ષથી અસાધ્ય બીમારીથી પીડાતી દીકરીની ઈચ્છા મૃત્યુ મળે તેવી પરવાનગી તેના માતા પિતાએ હાઈકોર્ટના દરવાજે પહોંચીને ત્યારે માંગી છે। હાઈકોર્ટમાં માતા પિતાએ પિટિશન કરી છે કે તેમની દીકરી છેલ્લા 22 વર્ષથી પથારીવશ છે અને અસાધ્ય રોગથી પીડાઈ રહી છે, તેમજ હવે તેના સાજા થવાની પણ કોઈ સંભાવના રહી નથી। ત્યારે તેને રોજબરોજની પીડાથી છુટકારો મળે તે માટે માતા પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે। મહત્વનું છે કે અસાધ્ય બીમારી જેવા अपवादरूप किस्साओं इच्छा मृत्यु माटेनी कोर्ट परवानगी आपी शके तेवो सुप्रीम कोर्टे निर्णय पण आप्यो छे। त्यारे सुप्रीमना निर्णय बाद अमदावादमां आ प्रकारनो प्रथम किस्सो हाईकोर्ट समक्ष आव्यो छे। आज मुद्दे पूरी जानकारी आपी रह्या छे मारा संवाददाता सचिन पाटील। सचिन, एक माता पिताए तेमनी दीकरीना इच्छा मृत्यु माटे हाईकोर्टना द्वार खखડાવ્યા છે, શું અરજી તેઓએ કરી છે તે જણાવશો? આખો મામલો છે। મામલામાં વાત એવી છે કે કહી શકાય કે આ ગુજરાતનો કે અમદાવાદનો એક પહેલો કિસ્સો છે। સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જે અસાધ્ય બીમારીથી પીડાતા તેમજ સાજા ન થઈ શકવાની કોઈ સંભાવના હોય એવા કિસ્સામાં કોર્ટ પરવાનગી આપી શકે છે। એવા સુપ્રીમ કોર્ટના જે નિર્ણય છે એ નિર્ણય બાદ આ ગુજરાત હાઈકોર્ટની સમક્ષ આ પહેલો કિસ્સો છે અને એમાં જે 22 વર્ષથી પીડાતી જે યુવતી છે એ યુવતીના જે માતા પિતા છે એ માતા પિતાએ હાઈકોર્ટ પાસે એની ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી છે। જે બીમારી છે બીમારીમાં અસાધ્ય બીમારીમાં જે દીકરી છે એમની એ દીકરીને જે બ્રેન અને બોડીનું જે કનેક્શન હોય છે કનેક્શન એ નથી પ્રોપરલી થઈ શકતું અને પથારીવશ હોવાથી જે છે એ આ સ્થિતિ છે અને સ્થિતિનું નિર્માણ થયું છે અને માતા પિતાને મજબૂર થઈને હાઈકોર્ટ સમક્ષ આવવું પડ્યું છે કે જે દીકરી છે દીકરીને ઈચ્છા મૃત્યુનું પરવાનગી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે। આ જે કિસ્સાઓ છે કિસ્સાઓમાં ખાસ કરીને સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે નિર્ણય બાદ ગુજરાત હાઈકોર્ટની સમક્ષ આ પહેલો કિસ્સો સામે આવ્યો છે। હવે હાઈકોર્ટ આ મામલે શું સ્ટેન્ડ લે છે એ પણ જોવાની બાબત છે। સાથે જ જે પરિવારજનોમાં એના માતા પિતા છે માતા પિતા દ્વારા જે પ્રેયર કરવામાં આવી છે એના માતા પિતા પણ એ હદે મજબૂર થયા હશે કે જે દીકરીની સ્થિતિ છે એ સ્થિતિ જે છે એ એટલી સારી ન હોઈ શકે જેના કારણે એમને આ નિર્ણય લેવો શું રહેશે તે જો મહત્વપૂર્ણ રહેશે। આભાર સચિન આ તમામ જાણકારી માટે। बावीस वर्षથી असाध्य रोगથી પીડાતી અને પથારીવશ તેમની દીકરી માટે એક માતા પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને હાઈકોર્ટ સમક્ષ માંગણી કરી છે કે તેમની દીકરીને ઈચ્છા મૃત્યુ માટે હાઈકોર્ટ પરવાનગી આપે। આપણે જણાવી દઈએ કે અરજી કરવામાં આવી છે અને આ અરજીમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમની દીકરીને આ અંગે પરવાનગી આપવામાં આવે।